આટલી બી ઇજ્જત નહીં કરતા હે ધવલ બે એકબીજાને જેટલી હદ હોય ને મારી ક્લિપ ડિલીટ થઈ જશે એને શું કરશું ગુડ મોર્નિંગ ને કંઈ ક્લિપ જ નહીં આ મોર્નિંગમાં સીધું બ્લોગ જ ચાલते थे कि हेलो गाइस गुड मॉर्निंग एवरीबॉडी वेलकम बैक टू माय ब्लॉग ठीक है આજે યાર રાત્રે ગરમી લાગે મેં કુલર ચાલુ કર્યું ફોન પીલો ફોન છે ને એમાં એલાર્મ વાગે એકદમ ધીમું એલાર્મ વાગી ભાઈ અને લેટ થઈ ગયું આજે હાલ જલ્દી રેડી થઈને નીકળવું પડે ઓફિસ ચાલુ કરે રાત્રે નામ બી લેતા જ ને બધું મૂવી છે તો કમિશન બાકી હતું નહીં ફર્સ્ટ ટાઈમ આખું ક્લિયર કર્યું પૂરું કર્યું જોયું નહોતું ને આખું અડધું જોઈ તે વખત અમે જવાના હતા બધા અડધું જોવા ગયા યાદ નહીં કમ્પ્લીટલી કંઈ કામ બંધ નીકળી ગયા હતા ગમે કંઈક કરતું ખરું કંઈ નહીં હવે જલ્દી રેડી વેડી થઈ જઈએ નહીં કરીએ રાત્રે અચાનક ગરમી લાગતી હતી बोले वरसाद आया तो भी माना घर में नहीं थी मैं चालू कर कहीं मिले जल्दी रेडी बेडी थी ओके रेनकोट नहीं लीजिए वरसाद ना होता चालू लेकिन आप जो करते हो मैंने पढ़े नहीं है कल मिल गए स्पेशली ना आ जाते हैं सब मैंने कीधु अंदर जो मस्त जो मोटना एम जो बाकी सांगे बेस पहली जगह बाइक लेना है जोरदार આપણે બે જ હે ધવલે બાઇક લઈને આવે જોરદાર લાગે મેં કીધું આ કોણ આવી ગયા પણ જોઈ કાંઈ જ છે કરીએ ભાઈ 6:30 ગયું ઘરે थंबनेल बनाना बाकी है क्योंकि वो काम रखना होता ना वाट लगी है खाना भी हर રીતે टाइम नहीं खाते भी नहीं मैं अर्ध टिफिन डाल दूँगी मतलब क्या है अपन लोग ले चले नाश्ते कर ले साइड में नाश्ते में छाछ भी दिखा ले खाना बिल्कुल भी नहीं होता लोग खाने का थंबनेल बनाओ और फ्रेश आगे जाए लोग हेलो गाइस मैं जम्मू में ले दूँ एडिटिंग कर दूँ 9:45 मैं जो जे मॉर्निंग क्लिप हो ने मतलब 1 2 3 1 2 3 4 જેવી ક્લિપો ખબર નહીં કે ડિલીટ થઈ ગઈ કે શું થયું કાંઈ મારા તો શું ખબર નહીં પણ ગુડ મોર્નિંગ ને કંઈ ક્લિપ જ નહીં આ મોર્નિંગમાં સીધું બ્લોગ જ ચાલते थे એ બી ઓફિસથી ઘરે નહીં કરતો વાળો શું થયું શું નહીં આ ફોનમાં મારે સેકન્ડ ટાઈમ આવતું સેકન્ડ ટાઈમ જ્યારે તમે કંઈ શૂટ કરીને ડાયરેક્ટલી ફટાક દઈને બહાર આવી જાય ને એટલે આવું થાય છે સવારે મોર્નિંગમાં મારે લેટ થઈ ગયું હું સ્પીડમાં ના ઓન કરીને નીકળી ગયો આ ભાઈના લીધા વહેલા કીધું શાંતિથી એટલે આની કબૂતર લોકોએ આખી બાલ્કની ખરાબ કરી દીધી છે ઘરના એટલે શું કરીએ ક્લીન કરવાની બીજું શું કરવાનું આ એકદમ ઓછો કરી દે એટલે ફેસ થોડું સરખું લાગે પેલું છે ને એકદમ ખરાબ લાગે ધવલ આજા લઈને આવ્યા તો ઢૂંઢ બાઇક એટલે અમે બુલેટ લઈને કે એક્ટિવા લઈને આવવા નોર્મલી કોઈક દિવસ બુલેટ લઈને આવવા નોર્મલી એક્ટિવા કરું એ 2 વર્ષથી કહેતો હતો એક દિવસ બાઇક લઈને આવ્યો હું એક દિવસ બાઇક લઈને આવ્યો આજે પહેલી વખત લાવ્યો લાગે કોઈ દિવસ ને અમે જોયું જ નહીં બાઇક કોઈ લાગે હા અમે એક ક્લિપ લીધી પણ હું વ્લોગમાં ના લગાવ્યું પછી ખરાબ લાગે મજાકમાં છે લિમિટમાં એક સારી એના માટે એવું કે હું જલ્દી નીકળી જતા પહેલાં ઓફિસમાં બધું મારી ક્લિપ ના લે કંઈ મારે થોડું કામ હતું હું 5 મિનિટ પછી નીકળે ને 5 મિનિટ પહેલાં નીકળે તો એ નીકળ્યું ને ઉપર ગઈ આમ જોઈ રહ્યું છે
પેલો જોઈને જોઈને હું એમ કરીને એ ભાઈને ખબર હોય હું હતો પણ કાચ પી લાવે ને ડુએલ રમ આપણે બહાર ફિલ્મ લગાવેલી બહારથી ના ખબર પડે ને અંદર ખબર પડે મેં કમ્પ્લીટ વિડીયો થઈને કાલે શાંતિથી બતાવે આ મારું ગ્રુપ બી છે ઓફિસનું કલિગનું ઉપરવાળી ટીમનું એમાં એક મસ્ત બનાવી દીધું એકબીજાને ઉડાડ્યા નહીં એના માટે હું પેલા નહોતું રહેતું ગ્રુપમાં પણ યાર એ ચાલુ કરે ને પછી એક તો લિમિટ જ ન રાખો તો કંઈક ને કંઈક નવું થાય ને કે તમે કંઈ નહીં નામ મેં શું કર્યું સચિનભાઈ આંબલીવાળા સચિનભાઈ ખાટી આંબલીવાળા ઉપરવાળાનું ગ્રુપ એવું મેં બધે નાખેલું ગુજરાતીમાં પેલા અલગ નામ હતું પછી પેલા કંઈક એ ગુજરાત કીધું એટલે એને ક્રિએટ કરી દઉં પછી મેં ચેન્જ કર્યું જોર મસ્તી કરી અમે લોકો મજાક મસ્તી કરીએ પણ કામનું રોકવાનું કામ કમ્પ્લીટલી પૂરું થઈ જાય સર બોલું તો અમુક વખત કે યાર ધવલ એને મને કે બહુ મસ્તી કરો અમે બહુ એટલે બહુ મસ્તી કરે તમે એવું ચિકન ના કીધું ઓનલી ફોર કામ કોઈના જોડે માથા ખુદ નહીં વાગે કામ ઓનલી ફોર કામ બીજું કંઈ નહીં કામ કરો આ 2-4 મિનિટ ચાલ મજાક મસ્તી હું ચિરાગી બી એકબીજાની ઉડાડતા હોય ધવલ એને ઉડાડે એકબીજાને આટલી બી ઇજ્જત નહીં કરતા હોય ધવલ બે એકબીજાને જેટલી હદ હોય ને મારે એટલી ઉડાડવાની એકબીજાને મજા આવે બટ એ બી અને માનવું આટલું બી ખોટું નહીં લાગતું નોર્મલી કેવું હોય ઓફિસમાં મને ખબર હું મમ્મી કે બંને વાત કરીને મમ્મી કે ઓફિસમાં આવું એમ એ મારી જે શાંતિ છે કંઈ એટલી બધી માથા ખુદ નહીં હોતી એમ એકબીજાને અંદર એટલા પણ આ ક્લિપ ડિલીટ થઈ છે એનું શું કરશું ને આ બધું તમે કેમ માથા ને કે તો આ ક્લિપો ડિલીટ થઈ જાય ને ધ્યાન રાખવું પડે કે ગયા હોય બહારના આવું થાય ને એ વખતે મને તો બહુ જીવ આવે છે નોર્મલી ક્લિપમાં રૂટીન તો બી આમ દીકરી જાય પેલામાં વધારે થાય ખબર નહીં જો બી લાસ્ટ ટાઈમ માટે ઉકેલી દીધું જ્યારે હું પીજીમાં હતો તો એ વખતે આજે શૂટ કર્યું નેક્સ્ટ ડે બતાવો આલ્બમમાં એટલે પણ એમ લાગે મેં ડિલીટ તો નહીં જ મારી મેં કાલનો બી બ્લોગ મેં ક્લિપો અત્યારે ડિલીટ મારી તો મોર્નિંગ તો ડિલીટ જ ના મારી મેં આજે ફોન બી ચાલુ નહીં કરેલું 99% મેં અત્યારે બ્લોગ એડિટિંગ કરીને મોર્નિંગમાં 100% એ મળશે ત્યાં નહીં આવશે તો એડ કરી દઈશું કંઈ નહીં રાહુલ બહુ મૂડ બદલા છે કાલે મૂવી જોયું આખું પૂરું કબીર સિંહ મજા આવી ફર્સ્ટ ટાઈમ આખું મૂવી જોયું અમે બુક કરાવી હતી કંઈક હતું મને બી યાદ નહીં કરે કંઈક હતું 3rd સેમમાં હતા એવું કંઈક હતું હા 3rd સેમમાં હતા એટલે યાદ છે અડધું જોયું હતું કે શું જોયું હતું એ ખબર નહીં પણ જોયું હતું ખરું ટાઈમ હતું તો જોવું નેટફ્લિક્સમાં જોઈ લીધું પણ ક્લિપને એમ નહીં લીધા આમાં બ્લોગમાં કંઈક યાર તો કોપીરાઇટ બોપીરાઇટ આવે ને તો ખબર છે યાર થાકી જવા છે ને કામ એટલે મારે એક તો બધું યાર ડિલીટ થઈ જાય ના શું ખબર નહીં શું થઈ જાય જી ના હાથેથી તમે ચાલુ વિડીયોમાં પાવર ઓન કરી દો પાવર કટ કરો મતલબ ઓન ઓફ વાળું સ્વિચ ઓફ ઓન ઓફ વાળું બટનમાં એ બી દબાવવાનું તો બી વિડીયો સીધું આપણું કહેવાય તો બી વિડીયો સેવ થાય એવું નહીં કે ના મતલબ બ્લોક કરી દો આદે તો બી થઈ જાય ખબર નહીં આમાં કશું એને આ બ્લોગમાં અહીંયા કરજો તો ગુડ નાઇટ ટેક કરજો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાના ના કરો તો કાલે ના સાથે દેખીએ